જેને ગીરો કહેવાય અથવા મોર્ગેજ કહેવાય. સો સેકન્ડ સ્ટેટમેન્ટ ઇઝ ધી કરેક્ટ સ્ટેટમેન્ટ. એ પછીના સ્ટેટમેન્ટ વાંચવાની જરૂર નથી, પણ એ પછીની સ્લાઇડ પરની વિગત મહત્વની છે. હાઇપોથિકેશન અને પ્લેજ આ લોન અથવા ધિરાણ માટેના બીજા બે ઇન્સ્ટ્રુમેન્ટ છે, હાઇપોથિકેશન અને પ્લેજ. આ બંનેની કન્ડિશન શું છે એની ચર્ચા કરીએ. તમે ઘણા વાહનોની પાછળ, પર્ટિક્યુલરલી ઓટોની પાછળ, રિક્ષાની પાછળ વાંચ્યું હશે, હાઇપોથિકેટેડ ટુ સો એન્ડ સો બેંક વિથ ધી એડ્રેસ ઓફ ધી બ્રાન્ચ. તો આ હાઇપોથિકેશન શું? માનો કે હું એક કાર પરચેસ કરવા માગું છું. એ કાર 5 લાખ રૂપિયાની છે. હું મારા 2 લાખ રૂપિયા ડિપોઝિટ કરીશ અને 3 લાખ રૂપિયાની બેંકમાંથી લોન લઉં છું. જ્યાં સુધી આ વાહનની લોન હું ભરપાઈ કરું નહીં, ત્યાં સુધી આ મારું વાહન વેચીને પોતાનું લેણું વસૂલ કરવાના હું અધિકાર, રાઇટ્સ હું બેંકને આપીશ. એટલે મેં મારી મિલકત તારણ મૂકી, પણ મેં મારું વાહન બેંકને તારણ તરીકે મૂક્યું. એ વાહન હું જ્યારે પરચેસ કરું ત્યારથી લોનની સગવડ એન્જોય કરું, એ પૂરા સમયગાળા દરમિયાન એ મિલકતનો હું ઉપયોગ કરી શકું. એ મારા પોઝેશનમાં રહેશે, મારા કબજામાં રહેશે અને હું એનો ઉપયોગ કરી શકું. તો આવી જ્યારે સગવડ હોય ત્યારે એને હાઇપોથિકેશન કહેવાય. ફરીવાર, ગ્રાહકે પોતાની મિલકત ગીરવે મૂકી હોય બેંકને લોન લેવા માટે, પણ એ મિલકતનો ઉપયોગ કરવાનો અધિકાર જ્યારે ગ્રાહક પાસે હોય ત્યારે એને હાઇપોથિકેશન કહેવાય. આનાથી જુદા પ્રકારનો વ્યવહાર પ્લેજમાં. માનો કે મારી પાસે 5 લાખ રૂપિયાનો મારા ધંધાનો સ્ટોક છે. તાત્કાલિક મારે એને વેચવાની જરૂર નથી. હું અમુક સમય સુધી એને સ્ટોક તરીકે રાખવા માગું છું મારા ગોડાઉનની અંદર. તો એ મારો માલ જે છે, સ્ટોક છે, એ ગીરવે મૂકીને હું બેંકમાંથી લોન લઉં તો મારા ગોડાઉન મારું, સ્ટોક પણ મારો, પણ એ સ્ટોક ગીરવે મૂકીને હું બેંકમાંથી લોન લઉં છું તો એ મારા ગોડાઉન ઉપર બેંક પોતાનું તાળું અને પોતાનું સીલ લગાવશે અને મારો માલ બેંક પોતાના કબજામાં લઈ લેશે. હું એ માલનો ખરીદ વેચાણ માટે અથવા હું આ લોનની રકમ રીપે ન કરું ત્યાં સુધી હું એનો ઉપયોગ કરી શકું નહીં. તો ધીસ ઇઝ ધી ચેન્જ બિટવીન ધી હાઇપોથિકેશન એન્ડ ધી પ્લેજ. તો આ પણ પ્રશ્ન આવી શકે. એ પછીની વિગત તમારા સ્ક્રીન પર. વિચ ઓફ ધી ફોલોઈંગ ટાઈપ્સ ઓફ અકાઉન્ટ્સ ઇઝ નોન એઝ ડીમેટ એકાઉન્ટ? પણ ત્યાં મેં બ્રેકેટમાં લખ્યું છે કે ડીમેટ એકાઉન્ટ કોને કહેવાય? ડીમેટ ઇઝ નોન એઝ ડીમટીરિયલાઇઝડ અકાઉન્ટ. આપ સૌ જાણો છો કે આપણે રોજબરોજના વ્યવહારની અંદર આપણે ચલણી નાણાંનો અથવા કોઇન્સનો ઉપયોગ અને નોટ્સનો ઉપયોગ કરીએ છીએ. એ પેપર કરન્સી કહેવાય અથવા મટીરિયલ કરન્સી કહેવાય. જો કોઇન્સ હોય તો મટીરિયલ કરન્સી છે અને જો એ નોટ્સ હોય તો એ પેપર કરન્સી છે, ચલણી નાણું પેપરમાં છે. એ જ રીતે ભૂતકાળની અંદર વર્ષો પહેલાં ભારતની અંદર જે ફિનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે, એટલે કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, મ્યુચ્યુઅલ ફંડના યુનિટ્સ વગેરે, અથવા પબ્લિક ડિપોઝિટ્સ અથવા ગવર્મેન્ટ સિક્યુરિટીઝ, આ બધા નાણાકીય સાધનો છે. એ નાણાકીય સાધનોની માલિકી દર્શાવતી વિગત રોકાણકારને જે તે કંપની અથવા સરકાર કે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા પેપર પર સર્ટિફિકેટ સ્વરૂપે છાપીને સહી સિક્કા કરીને સીલ મારીને એની માલિકી આપવામાં આવતી હતી. એટલે ત્યાં પેપર સિક્યુરિટી હતી. પેપર સિક્યુરિટી જેમ ચલણી નાણું છે એમ પેપર સિક્યુરિટી હતી. પણ ઘણા વર્ષોથી આ આખી વ્યવસ્થા હવે બદલાઈ ગઈ છે. કેટલાક કૌભાંડો થયા. એ કૌભાંડોની અંદર આ પરિસ્થિતિની જે ખામીઓ હતી એનો દુરુપયોગ કરવામાં આવ્યો. એટલે એ ખામીઓ દૂર કરવા માટે હવે 10 વર્ષથી આપણે આવી જામીનગીરીઓ પેપર સ્વરૂપે, પ્રમાણપત્ર સ્વરૂપે આપવાના બદલે એને ડીમટીરિયલાઇઝ અથવા ઇલેક્ટ્રોનિક એકાઉન્ટની અંદર હવે આપણે આવી જામીનગીરીઓને રાખી શકીએ છીએ. જેમ તમે તમારું ચલણી નાણું, મારા 5,000 રૂપિયા ખિસ્સામાં રોકડા રાખવાના બદલે હું મારા બેંક એકાઉન્ટમાં જમા કરાવું અને ક્રેડિટ કે ડેબિટ કાર્ડનો હું ઉપયોગ કરું. સે ફોર એક્ઝામ્પલ, આઈ એમ યુઝિંગ ધી ડેબિટ કાર્ડ. જે મેં 5,000 જમા કરાવ્યા એમાંથી હું નાણાં ઉપાડવા માટે મારું ડેબિટ કાર્ડ વાપરું. તો હવે એ ડેબિટ કાર્ડની અંદર 5,000 રૂપિયાનું મારું બેલેન્સ છે એ ઇલેક્ટ્રોનિક કરન્સીમાં બેલેન્સ છે. અને જ્યારે જરૂર હોય એટલા નાણાંનો હું પેમેન્ટ માટે અથવા ઉપાડ કરવા માટે એટીએમનો ઉપયોગ કરી એને કન્વર્ટ કરી શકું. મારે વધારે નાણાં જમા કરાવવા હોય તો એ પણ મારા આ જ ડેબિટ કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી હું જમા કરાવી શકું. તો આ ડીમટીરિયલાઇઝ ચલણ થયું. સેમ વે હવે ફિનાન્શિયલ સિક્યુરિટીઝની અંદર અથવા સાધનોની અંદર પણ પેપર સિક્યુરિટીના બદલે
ઇલેક્ટ્રોનિક મીડિયાની અંદર અથવા ડીમટીરિયલાઇઝડ અકાઉન્ટની અંદર આવી સિક્યુરિટી જમા કરવામાં આવે છે. એટલે આ પણ એક પ્રકારનું બેંક એકાઉન્ટ છે, પણ એમાં ચલણી નાણું ન હોય, પણ એમાં જુદા જુદા પ્રકારની જામીનગીરીઓમાં ગ્રાહકે અથવા વ્યક્તિએ કરેલા રોકાણની વિગતો હોય અથવા એના રોકાણની માહિતી જમા હોય. તો અહીંયા એક તફાવત એ છે કે માનો કે તમે ઇન્ડિયન રૂપીઝની અંદર બેંક એકાઉન્ટ ખોલાવો તો ત્યાં તમે ઇન્ડિયન રૂપીસ જ જમા કરાવી શકો છો, પણ જો તમે ડીમટીરિયલાઇઝ અકાઉન્ટ ખોલાવો તો ત્યાં તમે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, બોન્ડ, સર્ટિફિકેટ, ગવર્મેન્ટ સિક્યુરિટીઝ, કોઈ મ્યુચ્યુઅલ ફંડ્સ ગમે તે જમા કરાવી શકો. ઇવન 2.5 લાખ કરતાં વધારે કંપનીઓ પોતાના ઇક્વિટી શેરનું લિસ્ટિંગ ધરાવે છે, એમાંની ગમે તેટલી કંપનીઓનું તમે તમારો માલિકી હક હોય તો એ પણ તમે આ એક જ એકાઉન્ટની અંદર જમા કરાવી શકો. ઉપરાંત જેમ તમને એકાઉન્ટની અંદર વધુ નાણાં જમા કરાવવાની અને એમાંથી ઉપાડ કરવાની સગવડ મળે છે, સેમ વે આ જામીનગીરીના ડીમટીરિયલાઇઝ એકાઉન્ટની અંદર ગ્રાહક ઈચ્છે એ સિક્યુરિટી જમા પણ કરાવી શકે અને વેચાણ કર્યું હોય તો એનો ઉપાડ પણ કરી શકે, અથવા વેચાણ કર્યું હોય એ ખરીદનાર ગ્રાહકને એનો ટ્રાન્સફર કરી શકે. તો આ ડીમટીરિયલાઇઝ અકાઉન્ટ છે એ ફિનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે જોડાયેલું ડીમેટ અકાઉન્ટ તરીકે ઓળખવામાં આવે છે. હવે તમારા સ્ક્રીન પર એ વિગત સરળતાથી આપ જાણી શકો છો. ઇઝ ઇટ એ ઝીરો બેલેન્સ એકાઉન્ટ? શું આ શૂન્ય બેલેન્સ ઉપર પણ ઓપરેટ કરી શકાય એવું બેંક એકાઉન્ટ છે? ના, નથી. હા, એટલું ખરું કે જો આ ડીમેટ એકાઉન્ટ હોય અને એ ડીમેટ એકાઉન્ટની અંદર તમારી એક પણ સિક્યુરિટી ના હોય તો તમારું ડીમેટ એકાઉન્ટ ચાલુ રહી શકે, પણ એના ઉપર તમારે ચોક્કસ રકમની તમારે ફી આ ડીમેટ એકાઉન્ટ જેમણે તમને ઓફર કર્યું હોય એ ઓથોરિટીને તમારે એનું ફીનું પેમેન્ટ કરવું પડે. ઝીરો બેલેન્સ હોઈ શકે પણ આ કેશ નથી, આ સિક્યુરિટી છે, ફિનાન્શિયલ સિક્યુરિટી અથવા નાણાકીય સાધનો માટેનું ડીમટીરિયલાઇઝ અકાઉન્ટ છે. સેકન્ડ વન, પણ અહીંયા આપ સૌ જાણો છો કે આપ મોટાભાગના દર્શકો એ વિદ્યાર્થી મિત્રો છે, તો આપને એક આપના લાભની વાત પણ છે કે ભારતની તમામ નેશનલાઇઝ બેન્કો સ્કૂલ અને કોલેજો, યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓને ઝીરો બેલેન્સ પર બચત ખાતાની સગવડ ચેકબુક સાથે ઓફર કરે છે. આ તમારો અધિકાર છે. આઈ રિપીટ, સ્કૂલ અને કોલેજના અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ બચત ખાતું કોઈપણ રાષ્ટ્રીયકૃત બેંકમાં ખોલાવી શકે છે, ચેકબુકની સગવડ ઉપયોગમાં લઈ શકે છે, પણ એ માટે એમણે મિનિમમ બેલેન્સ મેન્ટેન કરવું એવું જરૂરી નથી. ઝીરો બેલેન્સ ઉપર પણ તમે આ ઓપરેટ કરી શકો છો. ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ કે જેને ગવર્મેન્ટની સ્કોલરશિપ મળે છે, જે ચેકથી મળે છે. હવે મોટાભાગના વિદ્યાર્થીઓ પાસે પોતાનું બેંક એકાઉન્ટ ના હોય તો એ સ્કોલરશિપનો ચેક ક્યાં જમા કરાવો? તો એવા સંજોગોની અંદર તમને આવું ઝીરો બેલેન્સવાળું એકાઉન્ટ હોય તો એ બહુ મદદરૂપ થાય. સરકારની સ્કોલરશિપ ચેકથી મળે, તમારા આ એકાઉન્ટમાં જમા કરાવો અને પૂરેપૂરા નાણાંનો ઉપાડ કરી શકો છો તમે. તો આ તમારા માટે એક લાભની વાત છે. સેકન્ડ વન, અકાઉન્ટ્સ ટુ ફેસિલેટ. જો તમારા સ્ક્રીન પર વિગત છે. સેકન્ડ પાર્ટ, અકાઉન્ટ્સ ટુ ફેસિલેટ રીપેમેન્ટ્સ ઓફ એ લોન ટેકન ફ્રોમ ધી બેંક. બેંકમાંથી લોન લીધી હોય તો એના રીપેમેન્ટ માટે આવી સગવડ હોતી નથી. Third one, accounts in which shares, debentures, units of mutual funds and other securities are traded in electronic form. ત્યાં તમે જમા પણ કરાવી શકો અને ઉપાડ પણ કરી શકો. તો થર્ડ જે છે સેન્ટન્સ, ઇટ ઇઝ ધી કરેક્ટ સેન્ટન્સ. ફોર્થ વન, અકાઉન્ટ્સ વિચ આર ઓપન થ્રુ ઇન્ટરનેટ બેન્કિંગ ફેસિલિટી. ઇન્ટરનેટનો યુઝ કરીને તમે બેંક અકાઉન્ટ ઓપન પણ કરી શકો છો અને એને ઓપરેટ પણ કરી શકો છો, પણ એ ચલણી નાણાં સાથે જોડાયેલું બેંક એકાઉન્ટ છે, એ નાણાકીય સાધન સાથે જોડાયેલું બેંક એકાઉન્ટ નથી. તો એ ફોર્થ સેન્ટન્સ ઇઝ ધ રોંગ વન એન્ડ ધ ફિફ્થ નન ઓફ ધીસ. સો થર્ડ સેન્ટન્સ ઇઝ ધી કરેક્ટ સેન્ટન્સ. મિત્રો, અહીંયા આપણા આજના લેક્ચરનો સમય પૂરો થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આવા જ પ્રશ્નો કે જે બેન્કિંગ ઇન્ડસ્ટ્રીના ફંડામેન્ટલની ક્લેરિટી સાથે જોડાયેલા છે એવા પ્રશ્નોથી આપણે શરૂઆત કરીશું. સાથે હમણાં જ લેવાયેલી આવી એક સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર મેથેમેટિક્સ સાથે જોડાયેલા કેટલાક અગત્યના પ્રશ્નો અથવા ઓબ્જેક્ટિવ્સ જે પૂછાયા છે એ પણ સરળતાથી કેવી રીતે સોલ્વ કરી શકાય એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.